भरता बोला सुनील ना मैं बिहार दे आगिर जो मोटी टोप सा गेटा અહીંયા ઉભો રહો બધાનો અહીંયા ઉભો રહો ए उलकर आलो अंपा मारो ए जाओ पड़ा ना आ टोपो ऊपर ही पाड़ दो उतारो मीटिंग दा आई जो આ બાજુ આવી જાવ જગ્યા છે મારો ટોપ જમ ઉભા હો હાલો નો ફટાફટ કીધું હોય આપે કે એકલો કરતા ટોપો તો આપડે બળદ ગાડું હોય એ ટોપું છે ત્યાં આપડા ત્યાં છે ભાઈ હા રે ઉપર કોણ ને કિલ્લો હા સારું બનાવી દે જો જોરદાર હા ને જુનાગઢ હા જુનાગઢ ત્યાં સડવાનું નરેશભાઈ પડી ગયા છે મેં તો ને સરજો જુનાગઢ હા નરેશભાઈ ઓવા ભલ્યા સર મેં બધા ટ્યુશન વાળા હા પ્રવાસ વાળા છે હાલો ભાઈ આ નવું બનાવ્યું આ નવું બનાવ્યું લાસા શું અંદર મ્યુઝિયમ છે ના તો મહેલ ત્યાં જા કરો ચાલુ તમારું ભાષણ પેલાના ઉપરમાં ત્રણ માળનો મેલ હતો એક માળા ઉપરના ભાગમાં હતો રાજા લોકોનો મોહમ્મદ બેગડા તોડીને ખંડેર કીધું બીજા માળ ઉપર આપણે ઉભા છીએ અને ત્રીજા માળ ઉપર રાજા લોકોને રહેવા માટેના મકાનો હતા એ પણ મોહમ્મદ બેગડાના ઉપરમાં ખંડેર કીધું એટલે ત્રીજો માળા ગવર્મેન્ટ આપણે રિનોવેશન કરાવ્યું ચહેરાકો જોવા માટે રાખે છે ત્યાં આપણે પછી જાવ આ જગ્યા ઉપર આ 4 પથ્થર છે રાણક દેવી રાખેગાના લગ્ન થયા હતા એની ચોરીના પથ્થર છે એની આગળના ભાગમાં 4 પથ્થર છે એના મંડપ છે કે પેલાનો પગમાં વર પક્ષ અને કન્યા પક્ષ અલગ અલગ હતા એના અલગ અલગ માંડવા છે આ બાજુ તમે સાહેબ આવ્યા ને પ્રી વેડિંગ શૂટિંગ આમાં કરતા હતા ઉપરકોટ જિલ્લામાં જેટલા આપણા હિન્દુ રાજપૂત રાજા રાજ કરી ગયા એની રાજધાની હતી અને કહેવાય વિરાજ વિરાજ એટલે સૂર્યવંશી રાજા ખુરશી નાખે એની પાછળનો નિશાન એટલે કહેવાય વિરાજ આ બધો હિન્દુનો ભાગ છે આગળ મેં તમને ઇતિહાસ કીધો હતો કે
વિરાટને રાખેગાનું યુદ્ધ થયું 12 વર્ષ સુધી. જ્યારે 12 વર્ષ સુધી દરવાજા બંધ હતા તેમને પાસે સિદ્ધરાજ આ કિલ્લો તોડીને આવે ત્યારે અહીંયા રાજાના બે છોકરાઓને પણ માર્યા હતા સિદ્ધરાજ. હાલો ભાઈ. હમણાં સમજાવે છે ક્યાં લાવ દક્ષિણ પછી એમાં લખવાનો કાકા રિનોવેશન આપવું પડ્યું. અમે આયા ત્યારે ખંડેર જેવું લાગતું ઉપરથી આખું એમના હતું. આપવાથી આપવા પાછું બીજું છે આવડું આ હાલ નીચો એવું છે એમ ઉપલો ભાગ વહી તળિયું ભાઈ કરો ભાષણ ચાલુ હાલો અને તમને ઉપર કીધું ને 3 માળનો મહેલ આ નીચેનો માળ છે કે પહેલાના જે રાજા લોકો જ્યાં કિલ્લા બનાવે મોટા ત્યાં છુપા રસ્તા રાખે યુદ્ધ કે લડાઈ કે કંઈ થાય તો રાજા લોકો રસ્તા રાખે બહાર આવ્યું હોય રસ્તા જ્યાં હોય તે રસ્તા હોય 4 રસ્તા નીકળે. એક રસ્તો વિચાર પર્વત ઉપર જાય છે, બીજો રસ્તો જાય છે વઢવાણ ગામ ભૂગવના ગામ, એક જાય જુનાગઢથી 12 ભજવડી ગામ કે કંઈથી 15 કિલોમીટર વટલી ગામ કે કોઈ યુદ્ધ કે લડાઈ કે કાંઈ થાય તો પહેલાના જે રાજા લોકો જ્યાં દુનિયામાં કિલ્લા બનાવે ત્યાં ભાગવા માટે છુપા રસ્તા રાખતા પણ અત્યારે ગવર્મેન્ટે બંધ કરાવ્યો. આ મેલ તમને કીધું ને 850 વર્ષ જૂનો આ સમયનો મેલ છે. આમાં કંઈ રિનોવેશન કરાવેલું અહીંથી આપણે બહાર નીકળ્યા પછી તમને આખા રાણક દેવીના છોકરાઓનું રાણક દેવી રાખેગાંનો કોઈ ઇતિહાસ હલો બહાર સમજાવી સારું રોજે છે પેલું આરામ પેલા જમાનામાં સિમેન્ટ કરાવતી વાગડના ભાગમાં આપણે મેલ જોયો
એની અંદર 4 પથ્થર હતા જે રણક દેવી રાખેંગારનાથથી 850 વર્ષ પહેલા લગ્ન થયા ત્યાંની ચોરીના પથ્થર. આગળ તમને કીધું કે ગુજરાત પાટણનો રાજા થઈ ગયો સિદ્ધરાજ જયસિંહ. એના કિલ્લાની રાણી કોણ હતી? રણક દેવી. એ રણક દેવી લેવા માટે સિદ્ધરાજે આ કિલ્લાની ફરતી 12 વર્ષ સુધી છાવણી મૂકી. 12 વર્ષ સુધી આ ઉપરકોટ કિલ્લાના દરવાજા બંધ હતા. આપણામાં કહેવત છે, ઘર ફૂટે ને ઘર જાય. એનો રાજા હતો, એના બે ભણેજો ફૂટી ગયા, દેશો ને વિશ્વ. જેને 12 અનાજ લેવા મોકલ્યા, અનાજની કોઠીની અંદર દુશ્મનો ભરી જગ્યાથી દરવાજો ખોલાવ્યો. આ કિલ્લાનો રાજા પછી મરાણો. અને રણક દેવી સતી હતા. એ છોકરાઓને પણ માર્યા હતા સિદ્ધરાજે. અને રણક દેવી સતી હતા. રોજ સવારે ગિરનાર ઉપર અંબાજી માતાની પૂજા કરવા જતા હોય. રણક દેવી ગિરનાર સામું જુએ તેને આખો ગિરનાર રસ્તોને ચમકતો દેખાય. રણક દેવી ગિરનારને પૂછે, અમે તમારી એટલી સેવા પૂજા કીધી, મારા પતિએ એટલી સેવા પૂજા કીધી, આજે યુદ્ધમાં મારો આખો વંશ ખલાસ થઈ ગયો, તો હસ્તોને ચમકતો કેમ ઉભો રહ્યો? કે રણક દેવી સતી હતા. એટલે ગિરનારને આપ્યો તો શ્રાપ કે ઊંચો છે ગઢ ગિરનાર કે વાદળથી વાતું કરે, મળતા રાખે ગાર કે રંડાપો રણક દેવીને, અને ખેડી ખાંગો નો થાય ત્યારે હજારો મનની શિલા પડવા માંડે. રણક દેવીને મોટા મોટા ઋષિ મુનિઓ આખું ગામ ભેગું થઈને કહે, જ્યાં ગિરનાર પડી જાય તો જુનાગઢમાં કોઈ યાત્રા કરવા ન આવે. આ જુનાગઢની કોઈ નામો નિશાની ન રહીએ. રણક દેવીએ પાછો થાપો મારી અને ગિરનારને રોકેલ છે કે માપણ મારા આધાર તારા ચોસલ કોણ ચડાવશે? દિયા ચડાવનાર કે જીવતા યાત્રું આવશે. કે તું હઈશ તો તારી હજારો માણસો યાત્રાએ આવશે. એટલે આખો ગિરનાર રોકાઈ ગયો. પેલાના વખતમાં ગિરનારની 4,500 ફૂટ ઊંચાઈ હતી. સતીએ શ્રાપ આપ્યો એટલે 1400 ફૂટ ગિરનાર પડી ગયું. અત્યારે ગિરનારની 3100 ફૂટ ઊંચાઈ, 9,999 પગથિયા. શંકર ભગવાનનો સાળો કે પાર્વતી માતાનો મોટો ભાઈ શ્રી નારાયણ, એના ઉપરનું વિષ્ણુ ભગવાનનું નામ રાખેલું છે ગિરનાર. ગિરનારની ઉત્પત્તિ કરેલી બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે દત્તાત્રેય ભગવાન. કદાચને તમે કાલ ગિરનાર ઉપર જાઓ, એના 10,000 પગથિયા ચડો, દર્શન કરીને પાછા આવી આવો, કે આ કિલ્લો ફરીને પાછા આવ્યા જાઓ, કે આખું સૌરાષ્ટ્ર ફરીને પાછા આવ્યા જાઓ, તો તમને હકીકત ખબર ન પડે કે આપણે જુનાગઢમાં હું કામ આવ્યા. ને ત્યાર પછી આ ગિરનારમાં અમે મેળા ભરાય. એક માણસ આખા ગિરનારની ફરતી પરિક્રમા કરવા આવે. કારતક મહિનાની દેવ દિવાળી ઉપર 12 થી 15 લાખ માણસો. એક મહિનામાં મહાશિવરાત્રીનો મેળો ભરાય. આપણો કુંભ મેળો ભરાય. એ કુંભ મેળા પછી જુનાગઢના મેળાનો બીજો નંબર આવે. દેશે દેશથી જુનાગઢમાં સાધુ આવે. સાધુ હુકામે ના આવે. આખો આપણો ભારત દેશ છે, એની અંદર એક જ મોટો રાજા કોણ થઈ ગયો? અશોક સમ્રાટ. એ ગિરનાર તલેટીમાં લેખ છે. સાધુ સંતો આવે ઔષધિ વનસ્પતિ આરોગ્યને. સાધુ ઔષધિની દવા બનાવે. કોઈને કેન્સર હોય તો કેન્સર મટાડી દે એવી દવાઓ જંગલમાં બને. કોઈ રોડ ટેબલ વાળા આપે, મેડિકલ વાળા આપે ન મળે. પેલા સાધુ બનાવે પછી સરકારમાં નિયમ થાય. સાધુ સિવાય ક્યાંય દવા મળે નહીં. ને બીજો ઇતિહાસ કીધો કે રાજાના 2 છોકરોને માર્યા હતા સિદ્ધરાજે. એની રણક દેવી પોતાના પતિનું મસ્તક લઈ વઢવાણ ગામ ભૂખવાના કાંઠે એની મેળે સતી થઈ ગયા. પેલાના જમાનામાં એની મેળે બધા સતી થઈ ગયા. અત્યારે કોઈ સતી થાય નહીં, બીજાને કરી દે. હાલો બધા ફરી રિવ્યુ લેવાનું કે દક્ષિણા હાલો કેટલી 100 દો પલ કે જીવન હા સુપર મોટો કાળા આપણે જાણો તો આ માં ફ્રન્ટ કેમેરો ફરક ફ્રન્ટ કેમેરા યા ફ્રન્ટ એકદમ મારવાનું જો ઓર પર આ જો ગયું તો ત્યાં છે ને વાદ ના ભૂલો કેટલું બધું કે ને જીવા કોઈ ચોલી કેટલા નવરા શું કાપતા કંટાળો ને આવતો એક જ છે, બીજો નું ઉતારે છે. એક ને એક જ ચાલુ યુટ્યુબમાં મૂકવાને આપણે એટલો ઉતાર્યા હોય આ તકતી કોનાની તકતી જીજી કેવું ભકો બોલવું જુનાગઢ ઉપરકોટનો કિલ્લો.
હસ્તિનાપુર ભગવાનની ગુફા છે. આ ગુફાથી 2500 વર્ષ પહેલા જે રાજા અશોક થઈ ગયો, અશોક સમ્રાટ, જે બિહારનો રાજા હતો કે જેને કલિંગનું યુદ્ધ કર્યું, લાખો માણસોને તલવારથી માર્યા, ત્યારે એને બુદ્ધ ધર્મ અપનાવ્યો. બુદ્ધ ધર્મ અપનાવ્યા પછી એને ગિરનાર જુનાગઢની યાત્રા કરી, એટલે જુનાગઢ સિટીમાં 2 સ્થળ બનાવ્યા. એ ગિરનાર તળેટીમાં જાઓ, એક જ પથ્થરમાં લેખ લખેલો, એ બીજી આ ગુફા છે. એ પોતાન ટાઈપની ગુફા છે, અંદર કઈ જોવાનું છે ને. આ ગુફા ન જોવી હોય તો આગળ આપણે જોવા જાવ હણીકણી વાવ. ચાલો બધા હા સાહેબ ગાઈડ બનાવવાનો बहुत बेचारे पाड़ा है હાલો આવતા રહો ગોઠવી જાઓ. ભૈયા સાહેબ આ જેના સાહેબ 3.5 વર્ષથી આખો કિલ્લો બંધ હતો. 3.5 વર્ષથી કિલ્લાનું કામ ચાલુ હતું. 3 મહિના પહેલા જ કિલ્લો ખુલ્યો. આ બધી વસ્તુ રિનોવેશન કરાવેલી, બધું ખંડેર હાલતમાં હતું. એટલે આ ટિકિટ રાખી ગયેલ છે ને, તો ટિકિટ હતું ત્યાંથી 5 વર્ષ પહેલા. એટલે આવી ગયા બધા. આગળના ભાગમાં છે ને ફેમસ વાવ છે, જેને કહેવાય અડીકડી વાવ. ગુજરાતની પ્રખ્યાત અને પવિત્ર અડીકડી વાવ કે વાવ અહીંના રાજાએ પેલા ગામ આખું આ કિલ્લામાં હતું. બધા માણસોને પાણી પીવા માટે સળંગ 150 ફૂટ ખોદી નાખી વાવ બનાવી, તો વાવમાંથી પાણી ન આવ્યું. તો પેલાના વખતમાં આ જ્યોતિષને બહુ માનતા. જ્યોતિષ એટલે પંડિત બ્રાહ્મણ. બ્રાહ્મણે શું કીધું કે આ વાવની અંદર બે સગી બે બહેનો બલિદાન આપે, ભોગ આપે તો પાણી આવે. આ કિલ્લાની રાણી હતી રાણક દેવી. રાણીને બે દાસી હતી, ને ચેતી બે બહેનો. કે અમારા બલિદાનથી આખા ગામને પાણી મળતું હોય તો બલિદાન દેવા તૈયાર છે. ત્યારે એથી ને ચેતી નામની બે બહેનોએ વાવમાં પોતાના બલિદાન આપ્યા એટલે પાણી આવ્યું. એ પેલાના લોકોની માન્યતા છે, કોઈ બી માણસ વાવમાં જઈ લીલ હટાવી માણસ પાણીનો કોગરો મોઢામાં લઈ આવે, બહાર આવ્યા પછી કોગરો કાઢ્યા પછી 5-6 પથ્થર ઉપર પથ્થર બાજુમાં ચડાવે, એ માણસને આવતા ભાવમાં એટલા માળના મકાન મળે. પણ આ ભાવમાં ક્યાંય ભાડે રેવાય મળતા નથી. બુકિંગ છે વગર ટિકિટ અને વગર પૈસે. આ પેલા જે માણસ જોવા આવતા એક જ વાવ જોઈને પાછા વ્યાય જતા. અત્યારે ગવર્મેન્ટે અડીને કડી 2 વાવ ખોલેલી. હવે પેલા આ વાવની અંદર જો આ બધા જાય છે ત્યાંથી વાવમાં જઈ આવું. પછી ઓલી વાવની અંદર કદાચ તમારે ન ઉતરવું હોય તો ઉપરથી 2 વાવ નિરાતે જોવાય, ફરી ફોટા બોટા પાડી ને આવો નિરાતે એટલે આગળ કૂવો જોવા જાય. હાલો ભાઈ તું જ્યાં લઈ જાય આગળ તો કાનમાં દાગ પાડી આમ પાલો લે આમને કશું ખંડેર વાત તારી હારી થાય પાણી જો યાર જબરું છો ભાઈ. બામાં યા ન જવું ખોટો લીબા લેવા પા આઈ જામ બહુ ને પડતા તારો આગલો બધી આ બાજુ પણ મારા આવું તો જોર થોડા કેવું છે આટલું આ ઊંડું જોઈને માટે આનો ફોટો પાડી લો. લાઈવ વિડીયો ચાલો આપણે રાખી અંદર ચેનલ લાઈવ માં કોણ જોવાય? ફોટો વાળો કોક જોવે. ફોટો આવશે બધું ચાલુ છે. તો તો નામ ભરાય જીજી હું પક્કો બોલું. ચાલો.